ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું છેલ્લે ગણ દર્શાવવાની રીત. એટલે બે રીત છે આપણી પાસે, યાદીની રીત અને ગુણધર્મની રીત. યાદીની રીત જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લિસ્ટિંગ મેથડ અથવા તો રોસ્ટર ફોર્મ. ઓકે. ગુણધર્મની રીત એને કહીએ છીએ પ્રોપર્ટી મેથડ અથવા તો સેટ બિલ્ડર ફોર્મ. યાદીની રીતમાં શું કરવામાં આવે છે? છગડીયા કૌંસની અંદર અલ્પ વિરામથી છૂટું પાડીને ગણના દરેકે દરેક સભ્યને લખવામાં આવે છે. જ્યારે ગુણધર્મની રીતમાં સામાન્ય સભ્ય અને એનો સામાન્ય ગુણધર્મ. સામાન્ય સભ્ય એટલે x, એનો સામાન્ય ગુણધર્મ એટલે પ્રોપર્ટી ઓફ x, p ઓફ x. બરાબર. અહીંયા આપણી પાસે એક ઉદાહરણ બી લીધેલું છે 1 2 3 4 5. ઓકે. એટલે દરેકે દરેક એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કહી શકાય. એટલે અહીંયા લખ્યું છે x, જ્યાં x less than 6 x belongs to n. x જ્યાં x less than 6 x belongs to n. ઓકે. તો આ પ્રમાણે આપણે આગળ વધી શકીએ. આગળ ઘણા બધા એક્ઝામ્પલ્સ જોવા છે, પણ એની પહેલા અહીંયા આગળ આ જે મેં n લખ્યો છે એ n ની જગ્યાએ z લખું તો શું થાય, q લખું તો શું થાય, r લખું તો શું થાય, q. બરાબર. એ વસ્તુ જોઈ લેવી છે. તો n અને z માટે તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે 2 પછી 3 આવે, 3 પછી 4 આવે, 4 પછી 5 આવે. પણ q અને r માટે એવું સ્પષ્ટપણે કહી શકાતું નથી. q અને r માટે એવું સ્પષ્ટપણે કહી શકાતું નથી. તો ત્યાં શું કરીશું? તો ત્યાં આપણે અંતરાલનો ઉપયોગ કરીશું. ત્યાં શું કરીશું? અંતરાલનો ઉપયોગ કરીશું. તો એ અંતરાલ વિશે જોઈ લઈએ પહેલા. તો અંતરાલ જેને કહીએ છે ઇન્ટરવલ્સ. ઓકે. તો એ અંતરાલ જે છે એ અંતરાલની વાત કરીએ તો અંતરાલમાં એવું કહેવાશે કે a b belongs to capital R અને a less than b માટે. a અને b ક્યાં છે? R માં છે અથવા તો q માં છે, અને a less than b છે. તો એના માટે પહેલું સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ક્લોઝડ ઇન્ટરવલ. શું કહીએ છે? ક્લોઝડ ઇન્ટરવલ. તો સંવૃત અંતરાલ એટલે આ પ્રમાણે મોટા કૌંસમાં પહેલા a, પછી કોમા, પછી b અને પછી મોટો કૌંસ પૂરો. એટલે બે જ સંખ્યાઓ લખી છે a અને b, એટલે બોલાય કે સંવૃત અંતરાલ a થી b. શું બોલાશે? સંવૃત અંતરાલ a થી b. એને લખીશું x જ્યાં a less than or equal to x, less than or equal to b અને x belongs to r. શું થશે? x જ્યાં a less than or equal to x, less than or equal to b અને x belongs to r. એનો મતલબ શું થાય કે x એ એવી વાસ્તવિક સંખ્યા છે જેની કિંમત a છે અથવા b છે અથવા a અને b ની વચ્ચે છે. a છે અથવા b છે અથવા a અને b ની વચ્ચે છે. એને જો આપણે સંખ્યા રેખા પર એટલે કે વાસ્તવિક સંખ્યા રેખા પર જો લઈએ તો પણ લઈ શકાય. આ પ્રમાણે અહીંયા આગળ નાની કિંમત a છે અને મોટી કિંમત b છે. ઓકે. x ની કિંમત a છે અથવા b છે અથવા તો a અને b ની વચ્ચે છે. x ની કિંમત a છે અથવા b છે અથવા a અને b ની વચ્ચે છે. આને કહીશું માઇનસ ઇન્ફિનિટિવ થી પ્લસ ઇન્ફિનિટિવ. માઇનસ ઇન્ફિનિટિવ થી પ્લસ ઇન્ફિનિટિવ એટલે આખો ગણ r કહેવાય. બરાબર. અને a અને b બંને ઇન્ક્લુડેડ છે. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે બંને તરફ, એટલે a અને b ને પણ લેવાના છે અથવા એની વચ્ચેનો પ્રદેશ પણ લેવાનો છે. ઓકે. ત્યાર પછી આગળ વાત કરીએ તો વિવૃત અંતરાલ. એને કહીશું ઓપન ઇન્ટરવલ. શું કહીએ છે? ઓપન ઇન્ટરવલ. એને આ પ્રમાણે લખાશે નાના કૌંસમાં a, પછી કોમા, પછી b. a, b. ઓકે. એને કહીશું x જ્યાં a less than or equal a less than x અને x less than b. જ્યાં વાલો x ક્યાં રમે છે? r માં.
a લેસ ધેન x લેસ ધેન b ઇક્વલ ટુ આવશે નહીં, કે x એ એવી વાસ્તવિક સંખ્યા છે જેની કિંમત a કરતા મોટી છે અને b કરતા નાની છે. a કરતા મોટી છે અને b કરતા નાની છે. અહીંયા આપણે a અને b ને ઇન્ક્લુડ કર્યા હતા, અહીંયા a અને b ને ઇન્ક્લુડ કરીશું નહીં. એટલે જો આને આપણે સંખ્યા રેખા પર બતાવવું હોય તો કઈ રીતે બતાવી શકાય? તો આ પ્રમાણે બતાવીશું. આ માઇનસ ઇન્ફિનિટિવ, આ પ્લસ ઇન્ફિનિટિવ, અહીંયા a છે, અહીંયા b છે. આપણે a કરતા મોટી અને b કરતા નાની કિંમતો જ લેવાની છે, a અને b ને ઇન્ક્લુડ કરવાના રહેતા નથી. ઓકે, એટલે વિવૃત અંતરાલ a થી b, વિવૃત અંતરાલ a થી b એનો મતલબ એવો થાય કે a કરતા મોટી અને b કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો પેટા પ્રકાર એટલે કે સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત અંતરાલ, સંવૃત એટલે ક્લોઝડ, વિવૃત એટલે ઓપન, એટલે ક્લોઝડ ઓપન ઇન્ટરવલ. ક્લોઝડ ઓપન ઇન્ટરવલ એટલે પહેલા ક્લોઝડ છે અને પછી ઓપન છે. પહેલા ક્લોઝડ છે પછી ઓપન છે. તો ક્લોઝડ ઓપન ઇન્ટરવલ એટલે કે x જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન b, x belongs to R. x જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન b એટલે કે x એવી વાસ્તવિક સંખ્યા છે જેની કિંમત a છે અથવા a અને b ની વચ્ચે છે. a છે અથવા a અને b ની વચ્ચે છે પણ b નથી. ઓકે, એને જો સંખ્યા રેખા પર બતાવવું હોય તો કઈ રીતે બતાવી શકીશું? a ઇન્ક્લુડ કરવાનો છે એટલે ડાર્ક સર્કલ, પણ b ઇન્ક્લુડ નથી કરવાનો એટલે ત્યાં પોલો રાઉન્ડ. ઓકે, એટલે માઇનસ ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ a લેવાનો પણ b ની ગણતરી થતી નથી. એટલે x એવી વાસ્તવિક સંખ્યા છે જે a છે અથવા a અને b ની વચ્ચે છે. a છે અથવા a અને b ની વચ્ચે છે. ઓકે, ચલો આગળ વધીએ તો નંબર 4, બીજો પેટા પ્રકાર વિવૃત સંવૃત અંતરાલ. વિવૃત સંવૃત અંતરાલ એટલે પહેલા વિવૃત છે પછી સંવૃત એટલે ઓપન ક્લોઝડ ઇન્ટરવલ. ઓપન ક્લોઝડ ઇન્ટરવલ. ઓકે, ઓપન ક્લોઝડ ઇન્ટરવલ તો શું કહીશું? પહેલા ઓપન, a ઓપન અને b ક્લોઝ. વિવૃત અને સંવૃત. વિવૃત એટલે નાનો કૌંસ, સંવૃત એટલે મોટો કૌંસ. ઓકે, તો એને કહીશું x જ્યાં a લેસ ધેન x અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, x belongs to R. a લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, x belongs to R. એટલે કે a b માઇનસ ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ, બરાબર. એટલે a ની ગણતરી નથી કરતા એટલે a કરતા મોટી પણ b અથવા b થી નાની વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે. a કરતા મોટી પણ b અથવા b થી નાની વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે. ઓકે, સમજાય આટલું? તો ફરીથી એક વખત જોઈ લઈએ. શું કે છે? અંતરાલ a અને b કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ જ્યાં a લેસ ધેન b છે. ઓકે, તો એના માટે પહેલો પ્રકાર કયો જોયો? સંવૃત અંતરાલ, જેને કહીએ છીએ ક્લોઝડ ઇન્ટરવલ એટલે કે મોટા કૌંસમાં a, b એટલે કે x જ્યાં x એ એવી વાસ્તવિક સંખ્યા છે જેની કિંમત a અથવા a થી મોટી, b અથવા b થી નાની છે. a અથવા a થી મોટી અને b અથવા b થી નાની છે. ઓકે, ત્યાર પછી વિવૃત અંતરાલ. તો વિવૃત અંતરાલ એટલે ઓપન ઇન્ટરવલ એટલે કે નાના કૌંસની અંદર a, b એટલે કે x જ્યાં a લેસ ધેન x લેસ ધેન b, x belongs to R.
એટલે કે x એવી વાસ્તવિક સંખ્યા છે જેની કિંમત a કરતા મોટી અને b કરતા નાની, a કરતા મોટી અને b કરતા નાની છે. ઓકે, ત્યાર પછી ત્રીજો પ્રકાર જોયો આપણે સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત અંતરાલ એટલે ક્લોઝડ ઓપન ઇન્ટરવલ. ક્લોઝડ ઓપન એટલે પહેલા ક્લોઝ પછી ઓપન, પહેલા સંવૃત પછી વિવૃત. સંવૃત એટલે મોટો કૌંસ, વિવૃત એટલે નાનો કૌંસ. એટલે કે x જ્યાં x ની કિંમત a અથવા a થી મોટી પણ b થી નાની, a અથવા a થી મોટી પણ b થી નાની કિંમત છે. અને છેલ્લે ચોથું વિવૃત સંવૃત અંતરાલ. વિવૃત સંવૃત અંતરાલ એટલે ઓપન ક્લોઝડ ઇન્ટરવલ. એટલે a અથવા a થી મોટી અને b અથવા b થી નાની કિંમત હોય એવી વાસ્તવિક સંખ્યા x છે. ઓકે, a અથવા a થી મોટી અને b અથવા b થી નાની. તો હવે આ પ્રમાણે આગળ વધીએ તો મારે આ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો આર ને લખવો હોય તો શું લખાશે? કેપિટલ આર. તો હમણાં જ આપણે સંખ્યા રેખા પર બી દર્શાવ્યું છે. આર ઇક્વલ ટુ થશે -ઇન્ફિનિટિવ થી +ઇન્ફિનિટિવ વિવૃત અંતરાલ. કેમ વિવૃત અંતરાલ? કેમ કે ઇન્ફિનિટિવ સુધી તો પહોંચી શકાતું નથી, એટલે આર ઇક્વલ ટુ આવશે -ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ. ઓકે, પછી આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે એને લખીશું 0 થી ઇન્ફિનિટિવ. શું લખીશું? 0 થી ઇન્ફિનિટિવ. 0 થી મોટી જ કિંમતો લેવાની છે, એટલે 0 ને ઇન્ક્લુડ કરતા નથી. ઓકે, એ જ રીતે આર માઇનસ એટલે કે ઋણ વાસ્તવિક સંખ્યાઓ, તો -ઇન્ફિનિટિવ થી 0, -ઇન્ફિનિટિવ થી 0 એટલે કે ઋણ વાસ્તવિક સંખ્યાઓ. એ જ પ્રમાણે આર પ્લસ યોગ 0 એટલે 0 માત્ર ઉમેરવાનો છે. ધન વાસ્તવિક સંખ્યાઓ તો આપણને ખબર છે વિવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટિવ થાય, એમાં 0 ઉમેરી દો તો માત્ર 0 તરફ સંવૃત અંતરાલ કરી દેવાનો છે. એટલે 0 થી ઇન્ફિનિટિવ સંવૃત વિવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટિવ, સંવૃત વિવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટિવ. એ જ પ્રમાણે આર માઇનસ યોગ 0 લઈએ તો આર માઇનસ આપણને ખબર છે વિવૃત અંતરાલ -ઇન્ફિનિટિવ થી 0 થાય, એમાં 0 ઉમેરી દઈએ તો થશે -ઇન્ફિનિટિવ થી 0 વિવૃત સંવૃત અંતરાલ. શું થશે? વિવૃત સંવૃત અંતરાલ -ઇન્ફિનિટિવ થી 0, વિવૃત સંવૃત અંતરાલ -ઇન્ફિનિટિવ થી 0. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો આવું લખ્યું હોય x less than a, x less than or equal to a, x greater than a અને x greater than or equal to a. x less than a નો મતલબ શું થયો કે x a કરતા નાની વાસ્તવિક સંખ્યા છે, પણ કેટલી નાની વાસ્તવિક સંખ્યા છે એવું કીધું નથી. x a કરતા નાની છે બસ. એટલે અહીંયા આગળ લખાશે x belongs to a કરતા નાની છે, એટલે છેલ્લે a આવશે, મોટામાં મોટી સંખ્યા. બરાબર, કેટલી નાની છે નથી ખબર, એટલે શું આવશે? -ઇન્ફિનિટિવ. શું આવશે? -ઇન્ફિનિટિવ. એ જ રીતે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a કીધું છે, એટલે x belongs to શું લેવાય? x belongs to શું લેવાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ a કીધું છે, એટલે -ઇન્ફિનિટિવ થી a. બટ -ઇન્ફિનિટિવ તો ઓલવેઝ માઇનસ હોય કે પ્લસ હોય, પણ ઇન્ફિનિટિવ તો ઓલવેઝ વિવૃત અંતરાલમાં જ લઈએ છીએ. પણ x ની કિંમત a લઈ શકાય એમ છે, x ની કિંમત a લઈ શકાય એમ છે, માટે અહીંયા આગળ વિવૃત સંવૃત અંતરાલ લેવાનો છે. અહીંયા આપણે લેસ ધેન જ હતું માટે બંને બાજુ વિવૃત અંતરાલ લીધો, તો અહીંયા વિવૃત સંવૃત અંતરાલ લેવાશે. ત્યારબાદ x ગ્રેટર ધેન a એટલે x belongs to a to ઇન્ફિનિટિવ, અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a એટલે x belongs to સંવૃત વિવૃત અંતરાલ a થી ઇન્ફિનિટિવ, સંવૃત વિવૃત અંતરાલ a થી ઇન્ફિનિટિવ. ઓકે, એટલે r પ્લસ r માઇનસ r પ્લસ યોગ 0 અને r માઇનસ યોગ 0. ઓકે, તો આ પ્રમાણે અંતરાલને આપણે દર્શાવી શકીએ છીએ. હવે એનાથી થોડીક આગળ વાત કરીશું. એક્ઝામ્પલમાં વાસ્તવિક સંખ્યાઓમાં વાત કરીએ તો વધારે આઈડિયા આવશે. વાસ્તવિક સંખ્યાઓ એટલે હું ધારો કે આવી જ વાત કરું છું કે સંવૃત વિવૃત અંતરાલ -5 to 15 અથવા તો સંવૃત અંતરાલ -5 to 15 લઈએ પહેલા. એનો મતલબ શું થશે? તો કે એનો મતલબ એવો થાય કે x જ્યાં
-5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15 અને x બિલોંગ્સ ટુ r. x એવી વાસ્તવિક સંખ્યા છે જેની કિંમત -5 અથવા એનાથી વધારે છે અને 15 અથવા એનાથી ઓછી છે. ઓકે, એ જ પ્રમાણે વિવૃત અંતરાલ -5 to 15, તો એનો મતલબ શું થાય? x જ્યાં -5 લેસ ધેન x લેસ ધેન 15 છે, જ્યાં x બિલોંગ્સ ટુ r. એટલે સંવૃત અંતરાલ હોય તો ઇક્વલ ટુ આવશે, વિવૃત અંતરાલ હોય તો ઇક્વલ ટુ નહીં આવે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો સંવૃત વિવૃત અંતરાલ -5 to 15, તો હમણાં જ કીધું એ પ્રમાણે સંવૃત હશે તો ઇક્વલ ટુ આવશે, એટલે -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને લેસ ધેન 15 જ્યાં x બિલોંગ્સ ટુ r. ઓકે, ત્યાર પછી વિવૃત સંવૃત અંતરાલ -5 to 15 એટલે કે x જ્યાં -5 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15 x બિલોંગ્સ ટુ r. ઓકે, પછી x લેસ ધેન 5 હોય તો જેવી રીતે અહીંયા કીધું છે x લેસ ધેન a, એવી રીતે x લેસ ધેન 5 હોય તો શું કહીશું? x લેસ ધેન 5 હોય તો શું કહેવાશે? x બિલોંગ્સ ટુ શું આવશે? -ઇન્ફિનિટી થી 5. અહીંયા લખ્યું છે -ઇન્ફિનિટી ટુ a, તો a ની જગ્યાએ 5 મૂકવાના છે. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, તો x બિલોંગ્સ ટુ -ઇન્ફિનિટી ટુ સંવૃત અંતરાલ 5 આવશે, વિવૃત સંવૃત અંતરાલ -ઇન્ફિનિટી થી 5. પછી x ગ્રેટર ધેન 5, x એ 5 કરતા મોટા છે, તો એનો મતલબ શું થશે? x ઇઝ ગ્રેટર ધેન 5 છે ને, તો x બિલોંગ્સ ટુ 5 ટુ ઇન્ફિનિટી ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત અંતરાલ, અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 એનો મતલબ શું થશે? કે x 5 અથવા 5 થી મોટા છે, એટલે સંવૃત વિવૃત અંતરાલ 5 ટુ ઇન્ફિનિટી. કહી શકાય આવું. ઓકે, તો આ આપણે જે ટોપિક જોયો એ ટોપિક કયો હતો? અંતરાલ, સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ. તો આગળ વાત કરીએ ઉદાહરણોની. હવે એવું લઈએ છે કે યાદીની રીતે આપણને જે ગુણધર્મ આપ્યો છે એ ગુણધર્મ પરથી આપણે યાદીની રીતે ગણને લખવો છે. કોઈ પણ ગણને ગુણધર્મની રીતે આપ્યો હોય અને યાદીની રીતે લખવો હોય તો કઈ રીતે લખીએ છીએ એ જોવાનું છે. તો નીચેના ગણને કઈ રીતે લખવું છે? યાદીની રીતે. જોઈએ, 1 by 1 જોતા જઈએ એટલે વધારે આઈડિયા આવશે. શું કહે છે? a ઇક્વલ ટુ x જ્યાં x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50 x બિલોંગ્સ ટુ n. એને શું વંચાશે? x એવી પ્રાકૃતિક સંખ્યા છે, જેનો વર્ગ 50 અથવા 50 થી ઓછો છે. તો આપણે 1 by 1 બધી પ્રાકૃતિક સંખ્યા લઈશું અને એનો વર્ગ ચેક કરીશું. જો 50 અથવા 50 થી ઓછો હોય તો એ પ્રાકૃતિક સંખ્યાનો આપણે ગણ એની અંદર સમાવેશ કરતા જઈશું. જેમ કે શરૂઆત ક્યાંથી થશે? 1 થી. તો 1 થી શરૂઆત કરીએ તો 1 નો વર્ગ 1 50 થી ઓછો છે, હા. 2 નો વર્ગ 4 50 થી ઓછો છે, હા. 3 નો વર્ગ 9 50 થી ઓછો છે, 4 નો વર્ગ 16 50 થી ઓછો છે, 5 નો વર્ગ 25 50 થી ઓછો છે, 6 નો વર્ગ 36 50 થી ઓછો છે, 7 નો વર્ગ 49 50 થી ઓછો છે, 8 નો વર્ગ 64 50 થી ઓછો છે. તો કે ના, એટલે ક્યાં સુધી આવે? 7 સુધી. એટલે 1 2 3 4 5 ક્લિયર. આગળ વધીએ તો વધારે ખબર પડે. અહીંયા ધ્યાન રાખજો કે આપણો ઘટક x છે. ધારો કે આપણો ઘટક અહીંયા 2x હોત તો અહીંયા જવાબમાં આવતું 2 4 6
8, 10, 12 અને 14 આપણા માટે જે એક્સ બને છે વેલિડ એક્સ એ એક્સ ને અહીંયા મૂકી દેવાનો છે. આપણે અહીંયા એક્સ જ લીધો છે એટલે કોઈ ઇસ્યુ છે નહીં. બરાબર. પણ આની જગ્યાએ જો ગણ બદલાઈ જાય તો ગણ બદલાઈ જાય એટલે સાહેબ શું બદલી કાઢવું છે તમારે? તો કે ગણ બદલાઈ જાય એટલે માત્ર આ એન છે એની જગ્યાએ હું ઝેડ લખી દઉં છું. એટલે ગણ બદલાઈ ગયો કયો? એન ની જગ્યાએ ઝેડ થઈ ગયો. એટલે પ્રાકૃતિક સંખ્યાઓની જગ્યાએ હવે શું વિચારવાનું છે? પૂર્ણાંક વિચારવાના છે. હવે શું વિચારવાનું છે? પૂર્ણાંક વિચારવાના છે. તો પૂર્ણાંક વિચારીએ આપણે. તો સૌથી પહેલા કોનો વિચાર કરીશું? 0 નો. 0 નો વર્ગ 50 થી નાનો થાય. પછી 1 ની જગ્યાએ હવે પ્લસ ઓર માઇનસ 1 વિચારાય ને, કેમ કે વર્ગ તો પોઝિટિવ જ થશે. બરાબર. 2 ની જગ્યાએ પ્લસ ઓર માઇનસ 2 એનો વર્ગ 4 50 થી ઓછો છે. પ્લસ ઓર માઇનસ 3 વર્ગ થાય 9 50 થી ઓછો છે. પ્લસ ઓર માઇનસ 4 વર્ગ થાય 16 50 થી ઓછો છે. પ્લસ ઓર માઇનસ 5 વર્ગ થાય 25 જે 50 થી ઓછો છે. પ્લસ ઓર માઇનસ 6 વર્ગ થાય 36 એટલે 50 થી ઓછો છે. પ્લસ ઓર માઇનસ 7 વર્ગ થાય 49 જે 50 થી ઓછો છે. પ્લસ ઓર માઇનસ 8 વર્ગ થાય 64 જે 50 થી ઓછો નથી. જે 50 થી ઓછો નથી. ઓકે. તો આ પ્રમાણે આપણે કયા સભ્યો લેવાના છે ગુણધર્મ પરથી આપણે નક્કી કરવું પડશે. ઓકે. એટલે તમને કેવો ગુણધર્મ આપ્યો છે એના પરથી તમારે નક્કી કરવાનું છે કે કયા સભ્ય આપણે લઈશું. ઓકે. ચલો આગળ જોઈએ. ચલો આગળ વધીએ. દાખલા નંબર 3. આમાં જ આપણે 2 દાખલા જોયા ને, એમાં ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજો દાખલો ધારો કે એક્સ જ્યાં -10 less than x cube less than 10 x belongs to z. x belongs to z. તો શું કહીશું? તો કે એવું પૂર્ણાંક લેવાનો છે કે જેનો ઘન -10 થી મોટો છે અને +10 થી નાનો છે. હવે ઘનની વાત છે એટલે ધ્યાન રાખવાનું કે ક્યુબ પ્લસ નો ક્યુબ પ્લસ થાય અને માઇનસ નો ક્યુબ માઇનસ થાય. પ્લસ નો ક્યુબ પ્લસ થાય અને માઇનસ નો ક્યુબ માઇનસ થાય. ઓકે. એટલે તમારે કેવો પૂર્ણાંક જોઈએ છે એ બંને તમારે પ્લસ અને માઇનસ માટે અલગ અલગ વિચાર કરવો પડશે. જેમ કે આપણે સૌથી પહેલા વાત કરીએ 0 ની. તો 0 નો ઘન તો 0 જ થાય છે. -10 અને +10 ની વચ્ચે આવે ને આવે. 1 નો ઘન 1, 2 નો ઘન 8 એટલે 10 કરતા નાનો છે. 3 નો ઘન 27 છે, 10 થી વધી ગયો. ચલો એવી જ રીતે માઇનસ માં જઈએ તો -1 નો ઘન એટલે -1 જે -10 થી મોટો છે. -2 નો ઘન એટલે -8 એ પણ -10 થી મોટા છે. -3 નો ઘન એટલે -27 જે -10 થી નાના થઈ ગયા. બરાબર. એટલે -2 થી લઈને +2 સુધીના પૂર્ણાંકો આવી શકે કે જેમનો ઘન -10 અને +10 ની વચ્ચે રહે છે. જેમનો ઘન -10 અને +10 ની વચ્ચે રહે છે. બરાબર. એટલે અહીંયા તમને અત્યાર સુધી ધ્યાન રાખજો, દરેકે દરેક દાખલામાં આપણે એક્સ જ લીધો છે. ધારો કે આ એક્સ ન લઈએ તો એની જગ્યાએ બીજો કોઈ પણ ઘટક લેવો હોય તો લઈ શકાય. જોઈએ કઈ રીતે. તો ધારો કે ડી ઇક્વલ ટુ આપણી પાસે છે 2x + 1 જ્યાં x less than 10 અને x belongs to n. એટલે આપણી શરત જે સામાન્ય શરત કહેવાય છે એ સામાન્ય શરત શું છે? x 10 કરતા નાનો છે. એટલે કે x 10 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો x 10 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 9 આવે. તો એ 1 થી 9 અહીંયા 1 by 1 મૂકી દેવાના. પછી એની કિંમત ભલે 10 કરતા વધે એનો વાંધો નથી, પણ x ની કિંમત 10 થી મોટી લેવાની નથી. એટલે x ની કિંમત 1 થી શરૂ કરીને ક્યાં સુધી લઈશું? 9 સુધી. તો પહેલા 1 લઈએ તો શું થશે? 2 ગુણ્યા 1 એટલે 2, 2 વત્તા 1 એટલે શું આવે? 3. એટલે આપણો પહેલો ઘટક કયો બને છે? 3. ચલો 2 લો તો 2 દુ 4 ને 1 5, 2 તરી 6 ને 1 7, 2 ચોક 8 ને 1 9, 2 પંચા 10 ને 1 11, 2 છંગ 12 ને 1 13, 2 સિત્તા 14 ને 1 15, 2 ઈઠ્ઠા 16 ને 1 17, 2 નવ્વા 18 ને 1 19. સર આ તો બધું 10 કરતા વધી ગયું. તો કે 10 કરતા વધી ગયું એ આ નથી જોવાનું, આપણે શું જોવાનું છે? એક્સ જ.
x જ આપણને 10 કરતા નાનો કીધો છે એટલે x ની કિંમત આપણે ક્યાં સુધી લીધી 9, છેલ્લે 9 લીધી તો 2 × 9 18 + 1 એટલે છેલ્લો ઘટક આપણો કયો આવશે 19. સમજાય? હવે પહેલા કરતા થોડીક વધારે ખબર પડી હશે. જોઈએ હજુ આગળ બીજો એવો જ દાખલો કંઈક જુદો એટલે વધારે આઈડિયા આવશે. e ઇક્વલ ટુ ધારો કે આપણી પાસે છે 2x, જ્યાં x² < 20, x belongs to z. એટલે x એ એવો પૂર્ણાંક છે, x એ એવો પૂર્ણાંક છે કે જેનો વર્ગ 20 થી નાનો છે, જેનો વર્ગ 20 થી નાનો છે, બરાબર. અને આપણો ઘટક કયો છે 2x છે. કયો ઘટક છે 2x છે. તો આપણે 1/1 જોઈએ તો 0 નો વર્ગ 0 20 થી નાનો થાય તો અહીંયા 0 મૂકી દો, 2 × 0 એટલે શું આવશે 0. ઓકે, ચલો 1 લઈએ તો 1 નો વર્ગ 1 20 થી નાનો છે, હા, તો 2 × 1 એટલે 2. 2 નો વર્ગ 4 20 થી નાનો છે, હા, તો અહીંયા 2 મૂકો, 2 × 2 કેટલા આવશે 4. પછી 3, તો 3 નો વર્ગ 20 થી નાનો છે, હા, તો 2 તરી 6. 4, તો 4 નો વર્ગ 16 20 થી નાનો છે, હા, તો 2 ચોક 8. 5 નો વર્ગ 25 20 થી નાનો છે ના, ઓકે, તો 5 નહીં આવે. તો હવે માઇનસમાં આ જ વસ્તુ માઇનસમાં બી વિચારવાની ને, -1, તો -1 નો વર્ગ તો 1 જ થાય એટલે જવાબ આવશે -2, કેમ કે અહીંયા -1 મૂકીશું, 2 × -1 એટલે -2. એ જ રીતે -4, એ જ રીતે -6 અને એ જ રીતે -8 એટલે -8 થી લઈને +8 સુધી. પણ કઈ સંખ્યાઓ આવી છે? બધી યુગ્મ, કેમ કે આપણો ઘટક કયો છે 2x છે. આપણો ઘટક કયો છે 2x છે. ઓકે, સમજાય આવું? દાખલા નંબર 6 ની વાત કરી દઉં. આના જેવો જ કંઈક જુદો દાખલો લઈએ હવે. તો f ઇક્વલ ટુ આપણી પાસે આપ્યું છે x, જ્યાં x² - 5x + 6 ઇક્વલ્સ ટુ 0 અને x belongs to n. તો શું કહીશું? x² - 5x + 6 દ્વિઘાત પદાવલી સોલ્વ કરતા આવડે જ છે બધાને, એવું સ્વીકારી લઈએ તો 1 × 6, 6 ના એવા ભાગ પાડો કે સરવાળો કેટલો આવે 5, તો 3 દુ 6, 3 ને 2 થાય 5, પણ આપણે 5 કેવા જોઈએ છે માઇનસ. ઓકે, એટલે આવું કરી શકાય. x² - 5x + 6 = 0 આ આપેલું છે, તો એને કહીશું x² - 3x - 2x અને +6 = -3 ને -2 સરવાળો -5 થશે ને સરખી નિશાની વાળા પદોનો, બરાબર. તો પહેલા બે પદમાંથી કોમન શું નીકળે છે? પહેલા બે પદમાંથી કોમન શું નીકળે છે? x. શું વધ્યું? x - 3. પછીના બે પદમાંથી કોમન શું નીકળે છે? -2. શું વધ્યું? x - 3 = 0. હવે કોમન શું આવશે? x - 3. શું વધે છે? x - 2 = 0. માટે x આવશે 3 અથવા x આવશે 2. જો કેમ કે ગુણાકાર 0 થાય છે એનો મતલબ કે x - 3 0 છે અથવા x - 2 0 છે. જો x - 3 0 હોય તો x બરાબર 3 થશે, x - 2 0 હોય તો x બરાબર 2 થશે. અને આપણે અહીંયા કઈ સંખ્યા લેવાની છે? પ્રાકૃતિક સંખ્યા, અને બંને પ્રાકૃતિક સંખ્યા જ છે. માટે ગણ f કયો લખાશે? 2 અને 3. ગણ f કયો લખાશે? 2 અને 3. ઓકે, સમજાય આ પ્રમાણે? ઓકે, જોઈએ આગળ એટલે વધારે આઈડિયા આવશે. g ઇક્વલ ટુ આપણી પાસે બધું આનું આ જ રાખીએ છીએ, થોડોક મામૂલી ચેન્જ કરી દઈએ તો ગણ g ઇક્વલ ટુ 2x, જ્યાં x² - 5x - 6 = 0, x belongs to n. તો અહીંયા પણ પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે, પણ અહીંયા આપણે સરવાળો 5 લાયા હતા, અહીંયા બાદબાકી 5 જોઈએ છે. ઉપર સરવાળો 5 લીધો તો હવે બાદબાકી 5 જોઈએ છે. તો શું કરીશું? તો કે એના માટે આ જ પ્રમાણે અવયવ પાડીએ તો x² - 5x - 6 = 0. તો બાદબાકી 5 જોઈએ એટલે 6 એકા 6 એવા ભાગ પડે ને, તો x² - 6x + x - 6 = 0. એટલે 6 એકા 6, 6 - 1 5 થાય, પણ 5 માઇનસ જોઈએ છે એટલે -6 + 1 કર્યું આપણે.
ચલો પહેલા બે પદમાંથી કોમન શું આવશે x, તો વધે x - 6, પછીના બે પદમાંથી 1 તો વધે x - 6 ઇક્વલ ટુ 0. ચલો કોમન લઈ લઈએ તો x - 6 કોમન, વધ્યું શું અહીંયા x ને અહીંયા +1 એટલે x + 1 ઇક્વલ ટુ 0. જો x - 6 0 હોય તો x બરાબર કેટલા આવે 6 અને x + 1 0 હોય તો x બરાબર કેટલા આવશે -1. તો હવે આમાંથી પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કે માત્ર 6 અને આપણો ઘટક કયો છે 2x. તો અહીંયા 6 મૂકી દો તો 2 × 6 એટલે કેટલા આવે 12. તો g નો જવાબ કેટલો આવશે અહીંયા આગળ માત્ર એક જ ગણ આવશે 12, એક જ સભ્ય આવશે, સોરી ગણની અંદર એક જ સભ્ય આવશે અને એ કયો સભ્ય આવશે 12. બરાબર. દાખલા નંબર 8 એક છેલ્લો લઈ લઈએ. h આનું આ જ બધું રાખીએ છે, કોઈ ચેન્જ નહીં. છેલ્લે n ની જગ્યાએ z કરી દઉં તો શું ચેન્જીસ થશે -6 ઇક્વલ ટુ 0 અને x બિલોંગ્સ ટુ z. ઓકે, તો શું ચેન્જીસ થશે તો અહીંયા z છે એટલે આ બંને ઘટકો લેવા પડે. તો 6 લઈએ છે તો 6 દુ 12 અને -1 લઈએ છે તો 2 × -1 એટલે -2. એટલે h ની અંદર બે સભ્યો આવશે 12 અને -2, 12 અને -2. ઓકે, સમજાય. તો આ પ્રમાણે આપણે ગુણધર્મની રીત આપી હોય એના પરથી યાદીની રીત પર જવું છે તો કઈ રીતે જવાશે એ આપણને ખબર પડી ગઈ. હજુ થોડાક વધારે દાખલા જોઈશું, હજુ અંતરાલના દાખલા ને બધા થોડાક એક્ઝામ્પલ આના બી જોઈશું અને ત્યાર પછી રિવર્સ એટલે કે યાદીની રીત પરથી ગુણધર્મની રીત બનાવી હોય તો કઈ રીતે જવાય છે એ જોઈશું. બરાબર. એ બંને વસ્તુ જોવાય પછી આગળ નવો ટોપિક લઈશું. ઓકે, બાય.